નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. કચ્છી સાહિત્ય અકાદમીના 2 દિવસીય ઉત્સવનો પ્રારંભ. કચ્છી સાહિત્યકારોનું કરાયું વિશેષ સન્માન. સમારોહમાં કચ્છની સંસ્કૃતિની જોવા મળી ઝલક. ભુજમાં સુશાસન દિવસની ઉજવણી. સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ. શહેરીજનોને મહત્તમ લાભ લેવા કરાયો અનુરોધ. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ઉજવાઈ. જિલ્લા ભાજપ દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ. ભુજમાં આવેલી પ્રતિમાને કરાયું હારારોપણ. ભુજના નાડાપા ગામે છવાયો ગોકળીયો માહોલ. મહારાસના કાર્યક્રમનું કરાયું ભવ્ય આયોજન. લોક કલાકારોના સાનિધ્યમાં જામી રાસની રમઝટ. મંગળવારે ભુજના ભીડગેટ પાસેથી કોઈ અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. માનવજ્યોતના પ્રબોધ મુનવરે એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરી હતી. માનવજ્યોતની એમ્બ્યુલન્સ દ્વારા લાશને જનરલ હોસ્પિટલમાં પહોંચાડાઈ હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. મુન્દ્રા તાલુકાના વડાલા ભદ્રેશ્વર રેલવે ફાટક પર ટ્રેન તળે ઝંપલાવીને દંપતીએ આખું ટૂંકાવી લીધું હતું. આ અંગેની વિગતો મુજબ ગુંદાલા ગામે રહેતા 25 વર્ષીય બ્રિજેશ ગુસાઈ અને 24 વર્ષીય રંજનાબેન ગુસાઈ તેમની 4 વર્ષીય દીકરીને લઈને આપઘાત કરવા માટે ટ્રેક પર ગયા હતા, જ્યાં માલગાડી હડફેટે પતિ પત્નીના મોત થયા હતા. પરંતુ માલગાડીના ચાલકે અચાનક બ્રેક મારતા દીકરીનો બચાવ થયો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી. આ બનાવ અંગે મુન્દ્રા મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ગાંધીધામ સંકુલમાં કંડલા પોર્ટ કાસેસ ઉપરાંત મોટી સંખ્યામાં કંપનીઓ આવેલી હોવાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો પૂરજોશમાં છે. માલ પરિવહન માટે ટ્રાન્સપોર્ટ પેઢીમાંથી ટ્રેલર અને કન્ટેનર ભાડે લેવામાં આવે છે. પરંતુ 2 શખ્સોએ ટ્રાન્સપોર્ટરોના 31,31,000 ચાઉ કરી નાસી ગયા હતા, જેથી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી શક્તિનગરમાં રહેતા ધીરજ સત્યપાલ શર્માના જણાવ્યા પ્રમાણે આરોપી યોગેન્દ્ર માલુ અને રાજ એન્ડ કંપનીના માલિકે ફરિયાદીની લોજિસ્ટિક કંપની IHA લોજિસ્ટિકમાંથી 47 કન્ટેનર બુક કરાવ્યા હતા, જેમાં 15 કન્ટેનરના ભાડા પેટે બાકી નીકળતા 24,44,915 રૂપિયા આપ્યા ન હતા. અવારનવાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા ન મળતા વિશ્વાસઘાત ઠગાઈની ફરિયાદ દાખલ કરાઈ છે. તો બીજી તરફ આ બંને આરોપીએ સુભાષનગરમાં જ આવેલા ઓમ્સી ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી 32 ટ્રેલર ભાડે લીધા હતા, જેના ભાડા પેટે 6,86,400 રૂપિયા પરત આપ્યા ન હતા, જેથી ઠગાઈ કરવામાં આવતા ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે એ ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગત સપ્તાહના અંત ભાગે સતત 2 દિવસ સુધી કચ્છમાં છવાયેલો ધુમ્મસિયો માહોલ વિખેરાયો છે, પરંતુ ઉત્તરાયણ પવનની ઝડપમાં વધારો થતાં ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બની છે. ગઈકાલની સરખામણીએ આજે ન્યૂનતમ તાપમાનમાં સામાન્ય વધારો થવા છતાં લોકોને કડકડતી ઠંડીથી કોઈ રાહત મળી નથી. 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા ડંખીલા વાયરાથી ચોતરફ ઠારનું સામ્રાજ્ય છવાયું હતું. આજે મોડી સવાર સુધી વાતાવરણ ઠંડુગાર બની રહ્યું હતું. રાજ્યના સૌથી ઠંડા મથક નલિયામાં લઘુત્તમ તાપમાન 8.5, ભુજમાં 11.4 અને કંડલામાં 13.9 ડિગ્રી નોંધાયું હતું. કડકડતી ઠંડીના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. આજે જાહેર રજાના દિવસે લોકોની ચહલ પહલ ઘટી હતી. રજાના દિવસે લોકોએ બહાર નીકળવાના બદલે ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કર્યું હતું. જોકે જિલ્લા મથક ભુજના ઐતિહાસિક પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓના ટોળા નજરે ચડ્યા હતા. જિલ્લા બહારથી આવેલા પ્રવાસીઓએ કચ્છની કાતિલ ઠંડીનો અનુભવ લીધો હતો. વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો સૌથી વિશાળ જિલ્લો કચ્છ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસાની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે. આ જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં કચ્છી ભાષા બોલાય છે. વર્તમાન સમયે કચ્છી ભાષા બોલનારાની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે, ત્યારે ગુજરાત સરકારે કચ્છી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે કચ્છી સાહિત્ય અકાદમીની સ્થાપના કરી છે. ગયા વર્ષથી કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા કચ્છી સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષથી શરૂ થયેલ વિશિષ્ટ સાંસ્કૃતિક ઉત્સવની બીજી આવૃત્તિનો આજે ભુજના સ્મૃતિવન ખાતે પ્રારંભ થયો હતો. કચ્છી સાહિત્ય અકાદમીના કચ્છી સાહિત્ય ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કચ્છી ભાષા અને તેમાં રચાયેલા વૈવિધ્યપૂર્ણ સાહિત્યને નવી પેઢી સુધી પહોંચાડવા કચ્છી સાહિત્ય અકાદમીના પ્રયાસોની ભરપૂર સરાહના કરી હતી. આજના ઉત્સવને તેમણે કચ્છના વારસાની વંદના કરવાના વિશેષ ઉપક્રમની ઉપમા આપી હતી.
કચ્છી ભાષાને સમર્પિત સતત બીજા વર્ષે કચ્છી સાહિત્ય ઉત્સવનું આયોજન કચ્છી ભાષાના સંવર્ધન માટે મહત્વનું આયામ બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. મહાનુભાવોએ કચ્છી સાહિત્ય અકાદમીના આયોજનની સરાહના કરી હતી. પદ્મશ્રી નારાયણ જોશીએ કચ્છી ભાષાના સંવર્ધન માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કચ્છી સાહિત્ય અકાદમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવે અકાદમીના કાર્ય અંગે વિસ્તૃત વિગતો આપી હતી. કાર્યક્રમમાં કચ્છી ભાષા સાહિત્યને લગતા વિવિધ 5 પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે. લોક સાહિત્યની સાથે સાથે કચ્છી ભાષા માટે કરવા જેવા કાર્યો, કચ્છી કવિતા, કચ્છી વાર્તાઓ, કચ્છી લોકસંગીત, કચ્છી બાળ સાહિત્ય, કચ્છી પત્રકારત્વ જેવા વિષયો પર કચ્છ ગુજરાતના નિષ્ણાંત વક્તાઓ ચર્ચા કરશે. વિદ્વાનો દ્વારા કચ્છની ચારણી સાહિત્ય પરંપરાનું મંચન કરશે. વૈશાલી સોલંકી જેવા કલાકારો કચ્છની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરશે. આ સાહિત્ય ઉત્સવમાં કચ્છની સ્થાનિક શૈક્ષણિક અને સાહિત્ય સંસ્થાઓ ભાગ લેનાર છે. કચ્છની સ્થાનિક સંસ્થાઓ જેવી કે ક્રાંતિગુરુ શ્યામકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, જિલ્લા વહીવટીતંત્ર, સંવેદના, સ્મૃતિવન સોસાયટી, ભુજ બ્લોગર્સ, રાહગીરી આ ઉત્સવની સહભાગી સંસ્થાઓ તરીકે જોડાયા છે. કચ્છી સાહિત્ય એકેડેમી દ્વારા કચ્છ જો એકડો ઉત્સવ ઉજવે જો નક્કી કરે મેં આવ્યો ને પામેડે ભેરા થયા આયું. કચ્છી ભાષા હજારો વર્ષથી બોલાંદી ભાષા હે, જીવંત ભાષા હે અને કચ્છી સાહિત્ય એકેડેમી જો અને કચ્છ જા વિદ્વાન અને સાહિત્યકાર જો પ્રયાસ હે ये प्रयास सफल थी रो हो एड़ो मुझे लगे तो अज कार्यक्रम में खूब आनंद आयो. हामिणी के मिली ने राजीपो थयो. धन्यवाद. कच्छी जा 6 पुस्तक है, 6 जा अलग प्रकार है અને ही अकादमी तरफથી પણ मुके ત્રીજો એવોર્ડ મળ્યો है અને તારામતી વિસનજી ગાલા तरफથી પણ ही शक्ति पुस्तकालय એ જ એવોર્ડ મળ્યો है અને મેં પ્રથમ મળ્યો મુંબઈથી અને ही पुस्तक में 18 वार्ताओं हुई है અને જે કચ્છથી લગતી વધારી આવી અને મળે વાર્તાઓ જે લગભગ મણી કે બહુ જ ગમાઈ આવી અને ही કાર્યક્રમથી જે અકાદમી કચ્છી લેખકે કે અને કચ્છી કે પોખેથી એ હકડો વડો પીઠ બળાય અને હેડા કાર્યક્રમથી જ નવી પેઢી બહુ પ્રોત્સાહન પામે હતી એડો મુજો મનણો आहे મણી જો ખૂબ ખૂબ આભાર માનતી. અહીં 2 દિવસનો કચ્છી સાહિત્ય મહોત્સવ છે અને કચ્છી ભાષામાં લખાતા, વંચાતા, કહેવાતા સાહિત્યને અહીં વધુ પ્લેટફોર્મ મળે એના માટે આ ઉત્સવ 2 દિવસનો અમે યોજ્યો છે. અમને બહુ આનંદ છે કે અહીંયા લોકલ જે સ્થાનિક સર્જકો છે, સ્થાનિક સંસ્થાઓ છે અને કચ્છની જે યુનિવર્સિટી છે આ બધા તરફથી ખૂબ જ एकदम सकारात्मक और उत्साहजनक प्रतिसाद मळ्यो छे અને એને લીધે આ કાર્યક્રમ છેલ્લા 2 વર્ષથી બહુ જ સફળતા પ્રાપ્ત કરી રહ્યો છે. આજના આ યોજાનારા 2 દિવસીય કચ્છી સાહિત્ય ઉત્સવમાં આજે સવારે ઉદ્ઘાટન સત્રમાં મારું જે અખરાયણ પુસ્તક છે જે કચ્છી કાવ્ય સંગ્રહ છે એને કાવ્ય વિભાગમાં પ્રથમ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે હવે બપોરના સત્રમાં કવિત્રી સંમેલન રાખવામાં આવ્યું છે. જે કવિત્રી સંમેલનમાં મારે મારી કચ્છી કવિતાઓ રજૂ કરવી છે ને સુંદર મજાનો આ કાર્યક્રમ છે અને બધા કવિઓ સાહિત્યકારો અહીં ભેગા થયા છે તો ચાલો સાથે મળીને આપણે કચ્છનું ગૌરવ વધારીએ. મારી એક કવિતા રજૂ કરીશ કે નેતનવા રોજ કમાલ કરેતી, નેતનવા રોજ કમાલ કરેતી, કેડી મજાજી ગાલ કરેતી ને ખોલે દેતી નય જોગજી દેશ, દિશા તો કે કલમ ન્યાલ કરેતી. આભાર. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીનું જીવન ચરિત્ર સુશાસનની વિશાળ રૂપ છે. સ્વર્ગસ્થ વાજપેયીની કાર્યપદ્ધતિ જાહેર જીવનના લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર સ્વર્ગસ્થ વાજપેયીએ ચીંધેલા સુશાસનના માર્ગ પર આગળ ધપી જન સુખાકારી માટે સતત કાર્યો કરે છે. પૂર્વ પ્રધાનમંત્રીની જન્મ જયંતિ સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. આજના દિવસે ભુજવાસીઓને સુવિધાજનક સિટી સિવિક સેન્ટરની ભેટ મળી છે ત્યારે લોકો તેનો મહત્તમ લાભ લે તેવો અનુરોધ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કર્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ભુજના વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણનું કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. આ કેન્દ્ર પર શહેરીજનોને તમામ પત્રકારના કરવેરા ભરવા, લગ્નની નોંધણી સહિતની સુવિધાઓ મળશે. કચ્છમાં આ પ્રકારે 34 જેટલા સિટી સિવિક સેન્ટર કાર્યરત થતા લોક સુખાકારીમાં વધારો થયો છે તેવું ભુજના ધારાસભ્યએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરી શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી. ભુજના પ્રાંત અધિકારી અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ જાદવે જણાવ્યું હતું કે જે રીતે મામલતદાર કચેરીને લગતી કામગીરી માટે જન સુવિધા કેન્દ્ર હોય છે તે રીતે નગરપાલિકાને લગતી વિવિધ કામગીરી માટે સિટી સિવિક સેન્ટર કાર્યરત થયું છે. તેમણે લોકોના કેન્દ્રની સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ જે રીતે આજે આપણે મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સમગ્ર ગુજરાતની 34 અને રાજકોટ ઝોનની 8 નગરપાલિકાનો જે સિટી સિવિક સેન્ટરના ઓપનિંગ લોકાર્પણ કર્યું છે, જેમાં આજે આદરણીય ધારાસભ્યશ્રી અને સૌ નગરપાલિકાના પ્રમુખશ્રી અને સૌ સમિતિના ચેરમેનશ્રીઓ અને નગરસેવકો અને લોકોની બહોળી ઉપસ્થિતિમાં આપણે આ સેન્ટરનું ઓપનિંગ કર્યું છે. અને જે રીતે યાદવ સાહેબે જણાવ્યું કે લોકોને અપીલ પણ કરી છે કે જે નગરપાલિકામાં ખાસ કરીને નાની નાની જે સમસ્યાઓ છે એના માટે જે ઘસારો થતો હોય તેની જગ્યાએ આ સેન્ટરનો પણ આપણે ઉપયોગ કરી અને લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકે. સરકારનો અભિગમ જે આજે સુશાસન દિવસ તરીકે આદરણીય વાજપેયીજીના 100મા જન્મદિવસ તરીકે ઉજવવાનો એક નેમ છે, એના ભાગરૂપે આજે આપણે આ ભેટ મળી છે ભુજને જે સિવિક સેન્ટરની. તો જે તમામ સુવિધાઓ અહીંયા કને રાખવામાં છે અને નગરપાલિકાની જે સમસ્યાઓ છે નાની નાની તેનું તરત કઈ રીતે નિર્ણય આવી શકે તેના માટે એક ખૂબ જ લોકોપયોગી આ સિવિક સેન્ટર છે, તેનું આજે આપણે લોકાર્પણ કર્યું છે. ટોટલ રાજકોટ ઝોનમાં 8 મહાનગરપાલિકામાંની એક આપણો ભુજ નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સિટી સિવિક સેન્ટર એક જેમ મામલતદાર ઓફિસમાં જનસેવા કેન્દ્ર હોય છે કે જ્યાં બધી સર્વિસીસ એક જ જગ્યાએ મળી રહે અને નાગરિકોને અલગ અલગ જગ્યાએ ન જવું પડે અને સરળતાથી એક જ જગ્યાએ બધી માહિતી મળી રહે અને યોજનાનો લાભ મળી રહે, એ હેતુથી આજે સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હું બધાને વિનંતી કરું છું કે આ સિટી સિવિક સેન્ટરની મુલાકાત લે અને વધુમાં વધુ સેવાઓ બહુ સરળતાથી મેળવે એવી હું સમગ્ર ભુજની જનતાને નમ્ર અપીલ કરું છું. અને આજે અમે 22 સેન્ટરોની સ્ટાર્ટિંગ કરી હતી 1.5 વર્ષ પહેલા 10/6/2023માં. ત્યારબાદ અમે બીજા 33 સેન્ટરો બનાવ્યા છે અને ત્યારબાદ હાલમાં આ 34 સેન્ટરોની ઓપનિંગ આજે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે એવી રીતના હોય છે, નગરપાલિકામાં આપણને મિલકત વેરો ભરવો હોય ને તો બીજા ડિપાર્ટમેન્ટમાં જવું હોય છે. તો આ એક વન ટાઈપ સોલ્યુશન થઈ ગયું તમારું. અહીંયા તમારે મિલકત વેરો પણ ભરાઈ જશે, તમારો વ્યવસાય વેરો પણ ભરાઈ જશે, અહીંયા ગુમસ્તા ધારા નોંધણી પણ થશે, અહીંયા કમ્પ્લેન પણ તમારી રજીસ્ટર થશે, મેરેજ સર્ટિફિકેટ પણ અહીંયાથી બનાવી આપવામાં આવશે. અને નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ અને ભુજ નગરપાલિકાના ઉપક્રમે અંજલિ અપાઈ હતી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સ્વર્ગસ્થ વાજપેયીને પ્રખર રાષ્ટ્રવાદી અને મૂલ્યનિષ્ઠ રાજનેતા ગણાવી તેમના જીવન ચરિત્રમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પ્રસંગે શ્રદ્ધાસુમન કરી એના સ્વભાવ, એના સિદ્ધાંત, એની કામ કરવાની પદ્ધતિ યાદ કરી અને લોકો એના જીવનમાંથી કંઈક મેળવે એવા હેતુથી આજે ભારતીય જનતા પાર્ટીની શહેર સેન્ટર, તાલુકા, નગરપાલિકા સૌ મળી અને સ્વાભાવિક છે કે પાર્ટીની સ્થાપનાથી સંઘની સ્થાપના, ભારતીય જનતા પાર્ટીની સ્થાપનામાં વાજપેયીનું યોગદાન, એના સ્વભાવ, એના સિદ્ધાંત, એની નીતિ રીતિ આજે પણ લોકો યાદ કરે છે. શાસન કરવું, શાસનમાં હોવું એ બીજી વસ્તુ છે, પણ વાસ્તવિકતા, રાષ્ટ્રવાદ, સમાજવાદ, સામાજિક સમરસતા, આ વાજપેયીના જે ગુણ હતા માત્ર રાજકીય નહીં પણ સામાજિક સમરસતા કેમ વધે, લોકો છેવાડાના માણસને તકલીફથી બહાર કેમ નીકળે, સમસ્યાઓ છે જ પણ સમસ્યામાંથી રાહત કેમ થાય, આવો એનો સ્વભાવ. મૂલ્યનિષ્ઠ રાજનીતિ જેને કહેવાય કે રાજનીતિ તો ઘણા કરતા હોય પણ સિદ્ધાંત સાથે મૂલ્યનિષ્ઠ રાજનીતિ જે શીખવી હોય, જેને કરી હોય તો એ સદૈવ વાજપેયીજીમાંથી શીખ મળે છે. સ્વભાવ છે કે પાર્ટી આટલી મોટી થઈ તો આવા અનેક નેતાઓ સિદ્ધાંત, સ્વભાવ અને નીતિ રીતિ અને લોકોની ચાહનાથી પાર્ટી આ સ્તરે પહોંચી છે. આવા મૂલ્યનિષ્ઠ રાજનીતિમાંથી
વર્તમાન સ્થિતિના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાનોને શીખ લેવી જોઈએ, કંઈક એના જીવનમાંથી ઉતારી અને જે પોતાનો વ્યવહાર કરતા હોય, પોતાના જે સમય વિકાસના કામ કરતા હોય, એમાં પણ વાજપેયીજીના સ્વભાવ સિદ્ધાંતને નીતિ રીતિને અમલમાં મૂકી અને લોકો વચ્ચે જઈ અને મૂલ્યનિષ્ઠ રાજનીતિ કે કહેવાય, રાજનીતિ બધે હોતી હોય પણ રાજનીતિમાં કાવા દાવાની નિષ્ઠાવાન સ્પષ્ટ આદર્શ જે રાજનીતિ કરી વાજપેયીમાંથી શીખ લેવી એવી હું અત્રેથી ભારતીય જનતા પાર્ટી અમારી આખી ટીમને અમે પણ સાથે એનામાંથી શીખ લઈને આવતા દિવસોમાં લોકો વચ્ચે જઈ લોકો માટે કામ કરીએ એવી હું આજે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ આપું છું. કચ્છના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય સ્વર્ગસ્થ ગુલાબશંકર ધોળકિયાની જન્મ જયંતિ ઉજવાઈ હતી. જિલ્લા અને ભુજ શહેર ભાજપ ભુજ નગરપાલિકાના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં સ્વર્ગસ્થ ધોળકિયાની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી વગેરે ઉપરાંત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. નખત્રાણા કન્યા શાળા ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. અંદાજ સમિતિના અધ્યક્ષ અને ધારાસભ્ય મનીષાબેન વકીલે કહ્યું હતું કે સુશાસન ક્ષેત્ર અબડાસા વિધાનસભા નંબર 1 છે. સુશાસન એટલે શું તેનો ખરો અર્થ વાજપેયી આપ્યો છે. લોકોના સર્વાંગી વિકાસમાં સરકાર વાજપેયીના પથે ચાલી રહી છે. પ્રાથમિક સુવિધા ગામડા સુધી મળી છે. સર્વ શિક્ષા અભિયાન હોય કે પ્રધાનમંત્રી સડક યોજના, આરોગ્ય તમામ ક્ષેત્રે સરકારે અનેકવિધ યોજના અમલમાં મૂકી છે. તેનો લાભ લેવા કહ્યું હતું. સ્વાગત પ્રવચન કરતા અબડાસા ધારાસભ્ય પીએમ જાડેજાએ કહ્યું હતું કે ઉપસ્થિત તમામ ચીફ ઓફ પીઢ ધારાસભ્યોના માર્ગદર્શન હેઠળ અબડાસા વિધાનસભા ક્ષેત્રનો હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. અટલ બિહારી વાજપેયીનું સ્વપ્ન હતું કચ્છને નર્મદાના નીર મળે તે સાકાર થયું છે. એટલું જ નહીં, ગઢુલી સાતલપુરા રસ્તા સહિત તમામ ક્ષેત્ર અબડાસા વિકાસના પંથ પર ચાલી રહ્યો છે, જે વિકાસની ખૂટતી કડી પર તાકીદે સંધાશે. આજના અવસરે આંગણવાડીના બાળકોને કિટ્સ અપાઈ હતી. તમામ ધારાસભ્યોનું પીએમ જાડેજા દ્વારા વિશેષ સન્માન થયું હતું. પ્રાંત અધિકારી સુરજ સુથારે ગુડ ગવર્નન્સ ડે અંગે પૂરક માહિતી આપી હતી.